રોવાનું છે એમાં આવે હું શું બોલ્યો તને હું તને શું કીધું મેં હા તું રાતમાં કે કહું કે ડુંગળીના સમારિયા એટલે દિહોણી હું બોલ્યો હતો આમાં એક માણસ રેગ્યુલરના જેમ હરીસાયેલું હે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક બધો કરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 વાગી ગયા છે, 12:01 થઈ છે ને આજે મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો. હું તો કમ્પ્લીટ છું પણ એક માણસ રેગ્યુલરના જેમ રિસાયેલું હે પણ મોઢા પર 30% સ્માઇલ આવે, અમુક વાર 40% 50% સ્માઇલ આવે. આમ પછી કે તમે રિહાઈ જાય કોઈ ખબર પડતી નથી. બોલો, કાલ રાત તો રિહાયેલું હોય જો જો એવું આવ્યું ને મને અભી હાલ મારા ભાઈ હોય કરવાની ઘરે હેડ શૂટ. બરોબર, હવે બોલતું નહીં તો હેડ શૂટ ચીજ રાખ હશે હું એમ કહું. હા એ વાત કહો પમ તો જો પણ હા સવિતાબેન શું કરો છો? લાડો ઉભો તો લાવો, ટ્રાયપોડ લાવો, હેડો ઉભો તો આમ તો જો પણ હા બોલો. ઓકે, ઘરનો કરિયાણું લાવવાનું છે એના માટે સહિતાબેન છેલ્લા કેટલા દિવસથી ડિસ્કસ કરી? કેટલા દિવસથી કરો છો? 12 દાડા થઈ ગયા. 10-12 દિવસથી ડિસ્કસ કરી ઘરનું કરિયાણું લાવવા માટે, પણ આજે ફાઇનલ આવી જશે. લો ડન કરી દો, હાથ મિલાવી દો. ઓકે, ફાઇનલ આજે આવી જશે. શું લાવવાનું? પણ કોમન ભૂલી જવાય, લખવાનું બાકી પડ્યું મારે. આખું શું કહેવાય, બધા સામાનનો લિસ્ટ બનાવેલું હતું પણ પેલો ફોન ફૂટી ગયો તો લિસ્ટ ને બેસ્ટ બધું જતું રહ્યું. ફરીથી નવું લખવું પડશે અને આ મોબાઈલમાં લખવું પડે કોઈ મતલબ નહીં. ઈચ્છા છે મોબાઈલને ફરીથી બદલી દેવાનો. એટલે મેન મોબાઈલ નહીં આવ્યો આપણે, મેન તો હમણાં લાવ્યો છે આઈફોનની. હેર્યો આ તમારા ભાભીનો મોબાઈલ હતો ને, એની મેં ડિસ્પ્લે નખાય પણ ને જુએ એવી મજા નહીં આવતી. થોડો ઢાઢો હેડે આ ભાભીને કોઈ ઢાઢો ફોન હેડે એટલે મજા નહીં આવતી વાપરવાની. શું કહેવું સવિતાબેન? ટાટો સો હેડ તો પણ વસ્તુ લાવવાની. આ નાઇટી ચોક આપીશ. એટલે આ તો વેલની ફાટી છે. આ આપણા મહેશભાઈ રે ને, મહેશભાઈ આપણા એમને નોશી આ માચીસની હળી નોશી છે એના ઉપર. મહેશભાઈ તમે ખાસ બ્લોગ જોતા હોય ને તો પ્લીઝ 1000 રૂપિયા ફોનપે કરી દો. બરોબર ને? મહેશભાઈએ માચીસની હાળી નોશી કે પછી સિગરેટ મૂકી? ના મહેશભાઈ નોશી તારી શોગન ભાઈ, જૂઠું બોલો તો મારા શોખન તો બધા ખોટું જ ખોય. તારી શોગન કદી હું ખોટો નહીં ખાતો તો તારી ના. રિયલી મિત્રો, મારા મિત્ર એક છે શું કહેવાય માચીસની હળીનો છે એના કારણે નવી નોક ચારે ખબર હે તમને દિવસે ખબર નહીં હોય, દિવસે વ્લોગ શૂટ નહોતો કર્યો એ દિવસે પેલો ખબર ટી શર્ટ ને બી શર્ટ લોહી કહીને આવ્યા હતા ભરતની. એ દિવસની તો ટી શર્ટનો તો કલર લોહી નીકળી ગયો પણ હવે બળેલું તો ચેવી રીતે નીકળે? બરોબર કે તારે કોઈ લેવા દેવા જ નહીં શું? અરે એ તો એનું જે મગજ થોડું ઓછું હેડે, આખો તો રિયા કરે કોઈ કારણ વગર રિયા. એટલે શું કે હું એટલું સિરિયસ લેવાનું બંધ કરી નાખ્યું. તો આખો દાડી શું દાડામાં પબ્લિક ખુદ પેલો છોકરો ખબર હે કે પેલા આપણા ઘેર આવ્યા તે છોકરો કે આજુ ભાભી આખો દા રોડ આજે રિયા કરી કે રિવાય ચમ થોડું શું મગજ ઉંમર થાય ને થોડું ઓછું એડવાન્સ ચાલુ કરીએ કે એટલા માટે હે ને ટીવી ને ફોડે પર આખો દાડી બંધ થતા કરે તો તારે અને અઠવાડિયામાં 2 દાડા તો ટીવી બંધ જ થઈ જાય. અરે રિચાર્જ પટી ગયું છે આજે ઉભી રે. આપણા ભાઈનો મેસેજ આવ્યો તો GTPL વાળા કે તમારે રિચાર્જ પટી ગયું જોઈ લઈએ. ના તો નો સિગ્નલ છે. ઓય આવે ને આ ઘરના એરિયામાં શું ખબર હે મેન લોચો શું થઈ ગયો ખબર હે? GTPL નો કેબલ નંખાયો હોય ને તો કેબલના અંદર હે ને અઠવાડિયાના અંદર 3 દિવસ 2 દિવસ તો મિનિમમ લાઇટ જ નહીં હોતું મેન. બરોબર ને? બીજો મેન પ્રોબ્લેમ શું દેખો, જગ્યા વ્યવસ્થિત કે મને શું કે રીલ બિલ બનાવવા માટે પરફેક્ટ સેટિંગ થાય એવી પણ મેન પ્રોબ્લેમ થાય કે જો હમણાં 2 દિવસ પહેલાં ખાલી વાવાઝોડું હોય ને આપણે ગામમાં જેવી લાઇટ જાય એવી તો ખાલી થોડું વાવાઝોડું ખાલી 2 બાર ખાલી થોડો કચરો ઉડે એટલે ફટલીને હોય લાઇટ ઉડી જ ગયું. અને થોડા ઘણો વરસાદ ને એવું બધું આવે તો લાઇટ ઉડી જ જાય. હવે આપણે તો આ ઘરમાં ચોમાસું જોયું નહીં જો પહેલી વારે, પણ અમારા બાજુ ડિમ્પુબુનનું કહેવું એવું છે કે ચોમાસામાં તો કે દરરોજ ના હોય છે લાઇટ જાય, દરરોજ ના હોય છે જતું રહે. અને કે કોઈ શું કહેવાય આગળ કીધું પણ કોઈ એક્શન લેતા નહીં. એટલે મારો અંદાજ એવું કહે કે ચોમાસા પહેલાં ઘર ચેન્જ કરવાની ગણતરી છે. કન્ફર્મ કરે. શું કહેવું તારું? ભલે હા શું કહેવું? હા શું કહેવું તારું? હા આવું છે બોલે વગી બોલ કે હવે વગી બોલ કે
બાકી બોલ કે તો ચલો મિત્રો થોડી ઘણી આ રીલ શૂટ કરી દઉં अब भाई थोड़ी વાર માં તમને મળો રોવાનું શેનું આવે એમાં હા રૂંગું શેમાં આવે હા રોવાનું શેમાં આવે હું શું બોલ્યો તને હું તને શું કીધું એ મેં સાચું જ કીધું એ કે મેં શું કીધું તને રોવે હા બોલ મેં શું કીધું એમ કે પહેલાં ઓય મેં શું કીધું તો રૂંગું આવે તો સવારે રોવા મળે હાલે રોવા મળે એટલે કવા કરવાની હે શું હા કરવાની હે બોલ એ આખા દે રિહા કરે હે હું કંટાળે મનાવવાની લિમિટ હોય લિમિટ ક્રોસ થાય હવે પહેલાં જ કહી દઉં તો ફાઇનલી ગાઈસ એક માણસ રિસાયેલો માણસ રેડી થઈ ગયું છે અને 20 બિસ્કિટ ખાધું થઈ ગયું છે પાછું તારું માયક ગાઢ્યું હા ગાઢજેમાં જ કોમ હે તારા માયકની ખાલી એને કોઈ બીજું કરવું ને તો ખાલી એને 20 બિસ્કિટ ખાવું તો એના કારણે રિહોણી હતી હે ને એના કઈ રિહોણી હતી ને હા શું કે શું થયું પડ્યું તો વાળી બિસ્કિટના કારણે રિહોણી હતી તો તારી આ માં બાઈ બોલી હતી કેટલા માટે એ ભાઈ ભૂતાની વાર લીધી હતી ઉઠી હા ભૂતાની વાર લીધી હતી શું વાર લીધી હતી તો તું રાતમાં કહેતો હતો કે ડુંગળીના સમાજ્યા એટલે રિહોણી હું બોલ્યો હતો આમાં ઝઘડો શેનો થયો તો ખબર હે રાતના 11-12 વાગ્યા મેં કીધું મને લાજીએ ભૂખ કીધું કોઈ ખાવાનું બનાય તો કોઈ ખાવાનું ના હડે વાતને છેછડવી ને કે વર્તી આવી જાય થોડું કોમ બાચી પડ્યું મને શું થોડું ઉંમર થઈ લાવ મગજ થોડું ઓછું હેડે એના કારણે હે ને પણ નોની પણ મગજ નહીં હેડતું એમ કહેવા માગું તો દારી તો ચાલો મિત્રો અડધી હેડે શું કે લંચ આવ્યો છે બિસ્કિટ ખાવાનો રોટલી બધું બાચી પડ્યું 20 બિસ્કિટ ખોઈ તો ચલો હડો ફટાફટ પટાવી દો કોઈ વધારે હે ના તો ચલો મોબાઈલ હોય લગાવી દઉં અને ફટાફટ એડ પતાવી દઉં થોડી વાર રહીને તમને મળું ઓકે તમારે કરવી એડ હા કરવી હે તો એમ એડ કર કે ડોશિયો સ્માર્ટ ચીવી રાત હોય એવી રીતે એડ કરતું તો ચલો એડ પતાવી દઈએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 2 જમવાનું થઈ ગયું છે તૈયાર જમવામાં આજે છે વટોણા પેલા હે કે પેકેટવાળા હે ને ચડ્યા નહીં કે આપણે લાયા કાલ આપણે લાયા હતા વટોણા એ રહી હા પેકેટવાળા છીએ કે પેકેટવાળા ચડ્યા નહીં હોય કાચા હસી બકા આ શાક છે આવું થાય યાર પહેલાં વ્યવસ્થિત કરતી લાલ ને હાલ છે આવું થાય દેખો આજે જો દે અમારે દેખો ટીવીમાં નો સિગ્નલ હોય આ ઘરમાં એટલી બધી કમ્પ્લેન હોય કે એની વાત જવા દો લાઇટનો પ્રોબ્લેમ ટીવીનો પ્રોબ્લેમ બધો પ્રોબ્લેમ તો ઘરનો કોઈ ફોલ્ટ નહીં આ ફેસિલિટીનો પ્રોબ્લેમ હે લાઇટ વધારે જાય લાઇટના વધારે કરતે ટીવી વધારે જાય હવે ફેર પેલા હાલત પેલા ફોન કરીને કહી દઉં કે તારો ગાડીને જાજે કેબલ બેબલ લઈને જા એલઈડી પેલી એવું કહેવાય ડીશ અમે પેલા ઘેર ડીશ પડી એની ઘટાઈને ડાયરેક્ટ કોઈ લગાવી દીધો કોઈ પ્રોબ્લેમ જ નહીં હું વડે કીધું વરસાદ બીજો આવે ને તો કીધું ડીશના અંદર કીધું લાઇટ જતું રહે પણ વરસાદ નહીં આવતો ને તો અઠવાડિયામાં 3 થી 4 દિવસ ટીવી બંધ રહે તો ચલો જમી લઈએ જમીન મળું દેખો કારી ભેંસની ધોળી સાસ હે બરાબર ને સહિદાબેન ચલો મોબાઈલને લગાવી દઉં ચાર્જિંગ અને જમી લઉં ટીવી ચાલુ નહીં એટલે ડાયરેક્ટ યુટ્યુબ પર ચાલુ કરીને આલું ને સહિતાબેનને પિક્ચર સહિતાબેન તમે કેટલા પિક્ચરો બાકી છે તમારે જોવાના ગુજરાતી લગભગ બધા ગુજરાતી પિક્ચરોને જોઈ નો છે એમાં વિક્રમ ઠાકોરનો નરેશ કનોડિયા અને હિતન કુમાર એક પિક્ચર એવું નહીં હોય કે સવિતાબેને નહીં જોયું હોય બરાબર કે હાલ આપણે એને કરીને આલીએ બરાબર આ મેં આ કુટુંબ કરીને પિક્ચર હે આ તો કે મેં જોઈ નોશ્યું એના પહેલાં બધા ગુજરાતી જ કરવું હોય ને ભાઈ ચલો આપણે બીજે સર્ચ મારીએ હો એટલે આ ચો આવી ગયું ઉભા અને બીજે પિક્ચર ખાલી સજેસ્ટ કરીએ કયા પિક્ચર જોવે છે ઉભા રહેજો હા હવે સર્ચ એટલે આ શું નીકળે આખા દા એની પિક્ચર ખુલે છે નથી જોવું ભાઈ મારે તને જો આ કોણ પારકા કોણ પોતાના કરવું હોય હા મૈયારમાં મનુડે નહીં લાગતું આપણું ફેવરેટ પિક્ચર મૈયારમાં મનુડે નહીં લાગે અંદર જે ગીતો હોય ને ભાઈ નેક્સ્ટ લેવલ હે મૈયારમાં મનુડે નહીં લાગતો ને જે ગીતો હોય ને બહુ જોરદાર ગીતો હોય હિતેન કુમારના બહુ મસ્ત પર્સનલી ગીતો ઘણા બધા ગમી મને અંદરના તો ચલો સવિતાબેન મૈયરમાં મનડું નહીં લાગતું બેઠા પિક્ચર જોઈને અમે કરીએ કોમ કરીએ ઓકે
કેબલ નહીં આવતો ડાયરેક્ટ કીધું યુટ્યુબ પર ચાલુ કરી નાખે ને તો કીધું વધો ના આવે ટાઈમ પાસ થઈ જાય અને અમારે એક તો કેબલવાળાનો પ્રોબ્લેમ હે તો ચલો સવિતાબેન ટીવી જોવી હું મળું તમને હાલ જ ઉભા રહો. લો ઓકે ઓછો કરું આજ પિક્ચરમાં તો કોપીરાઇટ ના હોય ઓકે ચલો હવે તમારા ભાઈ હોય કોમ કરશે એ શું કરે બેટી બેટી હા શું કરે ઘર જોવે બીજે હાલ એ વાત સાચી કરી અમારે થોડું કંઈક થોડાક નાના મોટું કોમ તો ઠીક હે પણ લાઇટ નો બહુ પ્રોબ્લેમ રહે એ નહીં ગમતું મને ચોમાસામાં લાઇટ જાય એ ના પસંદ આવે જોઈએ ચલો બેચેપુરામાં યાર મસ્ત મળી જાય તો અમે જેટલાને પૂછ્યું ને બધા એમ જ કહે કે જૂના મકાન ને જૂનું બાંધકામ હે તમને ત્યાં નવું ઘર નહીં મળે બેચેપુરામાં એ લોચો હે વધારે બેચેપુરામાં જેવું જુએ ને આવું અમારે શું હોય કે એક અમારે થોડું બીજું બી વધી રહ્યા હા બીજું બી કોમથી એ તો હું તમને પછી કહ્યું શેના માટે પણ બધું એમ કહેવાનું કે સેફટી બધી છે એટલે વધો ના આમ કે પાછળ રીલ શૂટ કરવાનું બી બધું બીજા હોય એગોલા રોડ અમદાવાદ હાઈવે પર એવા ઘર મળી જાય બસ તમને ખબર હારા ઘર એ મળે પણ એ લોંગ પડી જાય પાછું કઈ વાંધો નહીં ચલો એ તો સેટ કરશું એટલે પહેલાં તમને બતાવશું ભાઈ અમને ખબર પડશે એવું થાય હે તો ચલો મળું થોડી વારમાં ઓકે હું કહેતો હતો ને કે આ મેડમ ખાવા નહીં ખોય ખાવા ના ખોય એટલે તમને ખબર ને બોલ કોને નહીં ખાધું બોલ કોને આ તો હાલ કોને શું મંગાવવું બોલો તમે બજારમાં જઈને નહીં ખો માર તો હું તો નહીં ખાઉં હું નહીં ખાઉં બોલ હવે બોલ હું કીધું ખાવા ખાય એટલે ખાવા ગાધું ને હવે ભૂખ લાગી ને હવે પીઝા મંગાવો બોલો શું કહેવાનું થાય બોલો પીઝા નહીં મંગાવ્યું તો શું મંગાવો હે હા તો એક કામ કર હેડ હું બજારમાં જ જાઉં ને તો હું एक मिनट मेरा कॉल आया अभी हिंदी वाला कॉल है चलो हिंदी में बात की थोड़ा ओछा फावती दी શું કહેવા નહીં કેવું તો નહીં કહેવા વળે ખાવા બાવાનું કશું નહીં સમજી હું જવું બોલ શું કરે બસ પરથી શું લાવવાનું ના જોજે મારા એ નથી લાવવું 3:39 થઈ ગઈ હે ટાઈમ બહુ ઓછો હે બોલ ફટાફટ પેલા બે શું ખાવું હે ક્રીમ લેવા આપે શું ખાવું એમ કે હા શું ખાવું હે મારે એ આઈ ખાવું તો હા એ આઈ દવા જોડાય અલા એ ના ખાવ મારે કોમ હે પેલા તો મળીને વાત કરવાની હે ફટાફટ તો ફટાફટ તમે થોડી વાત કરી એ રહ્યા તો વાત કર્યો ફટાફટ બોલ તો કોઈ ના જો હું તો મારું કોઈ ખાવું નહીં હવે રિયાવાન ના હોય એમાં વાતે વાત કે ભમાઈ નો છે હમણાં આખો દાડી તો તારે તો કે ચઈ ચો તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખું આટલા સુધી ચમ કે બપોર પછી હું જવાનો હું બહાર તમારા ભાભીએ થોડા એક બીજા કોમથી આગી પાછી જ છે એટલા માટે હવે વ્લોગ શું અમે બે જણા જુદા પડીએ છીએ બરોબર ને રહી શકીશ તું મારા વગર રહી શકીશ ઓવે શાંતિ હા આખો દાડી બોલ હા મારા મોટાની વાત તે લઈ લીધી શાંતિ વાળી તો તું કે તો ચાલે હું કે તો ના ચાલે વાત કરે તો તારે હેડો તું મારાથી 3-4 મહિના હાલ દૂર રહે તને ફાવે કે ના ફાવે હા મને તો પૂછ જો એ કહે તો ચાલે હું કહું તો ના ચાલે કઈ વાંધો નહીં ચલો એ તો મિત્રો મારો જવાબ તો તમને ખબર જ છે તો ચાલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય હમણાં તમારા કોમેન્ટ એવી આવે તમારી કોમેન્ટ કે ભરતભાઈ તમારે હમણાંથી વ્લોગમાં ઇન્ટરેસ્ટ નહીં આવી કમેન્ટ આવે તો એવું નથી મારા ભાઈ કશું નહીં પણ હવે એક વસ્તુ સમજો કે એકલા વ્લોગ શૂટ કરે ચાલે એમ નહીં એના માટે કરવું પડે વ્લોગમાં હાલ વ્લોગમાં એટલું કોઈ મળતું નહીં મળે પણ થોડા ઘણા હા વ્લોગના અંદર રિયલના અંદર વસ્તુ કહું તો એટલી બધી કોઈ ઇન્કમ નહીં આવતી હું ક્લિયર કહું પણ તો બી શું હોય કે એને હું મેન્ટેન રાખું કે આજની તો કાલ ફળ મળશે ને તમે બી આટલો સપોર્ટ કરો અને હું વ્લોગ બંધ કરી નાખું તો તમને મજા ના આવે ભાઈ અમારો એકદમ રોજિંદા રૂટીનનું થઈ ગયું એટલે કે અમારી મેમરી બી સેવ થાય એ બધી એટલે તમને ને અમને બધાને મજા આવે વ્લોગ બનાવવાનું કેવું પેશન એક જાતની તો એને ફોલો કરીને હેડે જઈએ તો પ્લીઝ મસ્ત કોમેન્ટ કરો હું ગમે તે કન્ડિશનમાં હોય ને તો હું વ્લોગ અપલોડ કરું તમને ખબર હે એકવાર ખાલી મારો વ્લોગ નહોતો આવ્યો એ બી ટ્રેનના અંદર નેટવર્ક નહોતું મળ્યું એના કારણે બાકી ગમે તે હે રાતના હું 2:30-3 વાગે આવું ને તો હું વ્લોગ એડિટ કરીને સ્પેશિયલ નાખું એટલે નાખું ચંગ મને ખબર છે કે જે પણ આપણે નાના માણસો તો જે આપણી નાની તમે ફેમિલી જેટલા બી જુઓ તો એમને તમને મજા આપી જોઈએ એમ એવું ના થવું જોઈએ કે નહીં જેમ કે ઘણા મને બજારમાં મળે ને તો બી મને સ્પેશિયલ કે તમારો વ્લોગ સારા આવે હે તો તારી શું કહેવું ઘણા અમુક અમારા ઘરે આવે તો અમને સારું લાગે એટલા માટે એમ કે ફેમિલી એક કનેક્ટ રહે એના માટે ચાલુ જ રાખીએ બરોબર તો ચલો આજનો વ્લોગ આટલા સુધી રાખીએ ભાષણને થોડું વચ્ચે થઈ ગયું એના માટે માફી જાઉં હું તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આર્યા વ્લોગ બી તમને કેવા લાગે એ બી કોમેન્ટ કરતા રહેજો મસ્ત ટાઈમ મળે એટલે બહુ મસ્ત વ્લોગ બનાવશું લવ સ્ટોરીનો વ્લોગ બહુ બધી કોમેન્ટ આવે પણ એ પણ બનાવશું પણ થોડા ટાઈમ પછી બનાવશું
બરોબર લવ સ્ટોરી મારી પેલી આથી હોત ને આહા હા बहुत बात है ચલો ભાઈ